માળિયાહાટીના બ્રહ્મ સમાજના આર્મીમાં લેફ્ટનન્ટના પદે જિલ્લાના પ્રથમ યુવાનની નિમણૂક થતાં સમાજના આગેવાનો તથા શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરાયું હતું. માળિયાહાટીના બ્રહ્મ સમાજના આગેવાન અને પ્રસિદ્ધ બ્રહ્મપુરી રાસ મંડળના ડિરેક્ટર હકુભાઈ જોશીનો પુત્ર મેહુલ જોશી કે જે ભારતીય આર્મીમાં જોડાયા બાદ ખૂબ ટૂંકા ગાળામાં પોતાની હોશિયારી અને કૌશલ્યથી લેફ્ટનન્ટના પદ સુધીની સફર કરી ખૂબ જ અઘરી ટ્રેનિંગ પૂર્ણ કરી ફરજ પર પોસ્ટિંગ બાદ હાલ પ્રથમ વખત માદરે વતન માળિયાહાટીના ખાતે આવતા સમગ્ર જિલ્લામાંથી આ હોદ્દા પર નિમણૂક પામનાર યુવાન હોય સમાજના આગેવાનો દ્વારા અત્રેના બ્રહ્મ સમાજ વાડી ખાતે તેમનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ. આ તકે બ્રહ્મ સમાજ જિલ્લાના આગેવાનો પ્રફુલભાઈ ત્રિવેદી, છેલભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પુનિત શર્મા સહિત આગેવાનો તથા શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તથા બ્રહ્મ સમાજના ભાઈ બહેનો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી ફૂલહાર, શાલ તેમજ મોમેન્ટો દ્વારા લેફ્ટનન્ટ મેહુલ જોશીનું સન્માન કરવામાં આવેલ. આ તકે ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના વક્તવ્યમાં શબ્દોથી પણ યુવાન તથા તેના પરિવારની દેશ માટેની ભાવના અને સમર્પણને વધાવી સન્માન કરવામાં આવ્યું છે. તો માળિયાહાટીના બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીકાંત ભટ્ટ, પ્રવીણભાઈ પાઠક તથા એડવોકેટ પંકજ જોશી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકનો આભાર વ્યક્ત કરેલ. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા, માળિયાહાટીના. બ્રહ્મ સમાજ દ્વારા આજે સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. એમાં માળિયાહાટીના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, જૂનાગઢ જિલ્લાના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, માજી સૈનિક સંગઠન જૂનાગઢ જિલ્લો એના અગ્રણીઓ તથા માળિયાહાટીના તથા જૂનાગઢ જિલ્લાના અન્ય આગેવાનો અને મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા એનો હું ખૂબ આભારી છું. આ સન્માન મારું સન્માન નથી, પણ આ સન્માન પ્રત્યેક ભારતની સેનાના પ્રત્યેક સૈનિકનું સન્માન છે કે જે દેશના સીમાડા ઉપર અત્યારે હાલમાં તૈનાત છે. અત્યારે હું ઇન્ડિયન આર્મીની અંદર 12 વર્ષથી સેવા કરી રહ્યો હતો અને હાલ આર્મીની અંદર મેં સર્વિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટરવ્યૂ 2023માં ક્લિયર કરી અને અત્યારે 8મી જૂન 2023ના દિવસે હું લેફ્ટનન્ટ તરીકે પાસ આઉટ થયો અને 9th બટાલિયન ધ મદ્રાસ રેજિમેન્ટની અંદર લેફ્ટનન્ટ તરીકે હું કમિશન થઈ ચૂક્યો છું. તો હું યુવાનોને એટલું જ કહેવા માગીશ કે તેઓ ભારતીય સેનામાં જોડાય, જવાન તરીકે જોડાય અને અધિકારી કેવી રીતે બનવું એની આપણા વિસ્તારની અંદર અવેરનેસ નથી. તો અધિકારી બનવા માટે પ્રયત્નો કરે, ઓફિસર બનવા માટે પ્રયત્નો કરે અને જો એમાં એક વખતે સફળતા ન મળે તો બીજો પ્રયત્ન કરે, ત્રીજો પ્રયત્ન કરે. કારણ કે અંતે એટલું જ કહેવા માગીશ कि असफलता एक चुनौती है, इसे स्वीकार करें. असफलता एक चुनौती है, इसे स्वीकार करें. क्या कमी रह गई देखें और सुधार करें. जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. प्रयत्न ना छोड़े, प्रयत्नो करता रहे અને હંમેશા જીવનમાં નૈતિક મૂલ્યો અને સત્યનિષ્ઠાનું પાલન કરે અને આગળ વધવાના પ્રયત્નો કરતા રહે. જય હિન્દ, જય ભારત.